જય કિસાન 27 ઓગસ્ટ રાજકોટ માર્કેટ યાર્ડ બેડી. તો તલની આવક પણ બમ્પર છે, હજી ખૂબ આવક છે. તલના ભાવ છે બધા 2000 થી 2400, 2100 થી 2400ની એવરેજમાં. એમાં ધાણીનું બજાર 2900 થી 2900 થી 3100 વચ્ચેનું રહેશે. વરિયાળી બજાર રહેશે 1500 થી 1900. જીરા બજાર બધા 3600 થી 3900. તો મોટા ભાગની જણ છે અત્યારે ખૂબ આવે. એમાં 5 એકરનો શેડ જે ઓલી બાજુ છે એમાં હમાતો નથી માલ પરચુરણ. આપણે જઈ રહ્યા છીએ જીરા બાજુ. અને કાળી તલી બજાર છે બધું 3100 થી 3750, 3800. જય કિસાન. સિંગદાણાના ભાવ છે 1800 થી 2000 રૂપિયા. અને બધું આમનામ હાલે છે બજાર. અને આપણે આજ ખેડૂતોનો માલ ભરીને રાજકોટ એપીએમસીમાં આવ્યા હતા ખેડૂત મિત્રો. આગળ આપણે જોવાનું રહેશે. આ સિંગ ફાડાનો છે 12 નંબરનો પિલોર. એમાં રાયડો ઉતરે છે 9માં. જય કિસાન. જીરાની આવક પણ બમ્પર છે. બમ્પર આવક જીરાની જોઈ લો વગર સિઝને. પાલમાં પણ ઢગલા થઈ શકે, હરાજી કોથરીમાં પણ થઈ શકે. રાજકોટ એપીએમસી. જય કિસાન. બમ્પર આવક છે તલની, જીરાની પણ. જીરું છે જીરું. જય કિસાન. એક નંબરના પિલરમાં જીરાની આવક ઉતરાઈ થતી હોય છે ખેડૂત મિત્રો. બજાર પણ કોઈ તેજી આગળ દેખાતી નથી અત્યારે. ટકેલું બજાર જીરા બાબત 36 થી 39 વચ્ચે. કોઈ સારો માલ હોય તો એ પ્રમાણે. જય કિસાન. હરાજીનું કામકાજ ચાલુ છે અને બધું પડ્યું બજાર છે એમના. એરંડા 1390 થી 1425ના બજાર. અને જય કિસાન. જય કિસાન. જય કિસાન. 1 નંબર ગેટ છે ઓફિસ. 1 નંબર ગેટથી એન્ટ્રી કરવાની રહેશે. 24 કલાકમાં જાજો ભાગ ગણસી હોય છે રાજકોટ એપીએમસીમાં. અત્યારે કોઈ રોકવટ નથી. ગમે તે વસ્તુ ગમે ત્યારે લઈને આવી શકશે ખેડૂત. કેમ કે અત્યારે મોટા ભાગની કોઈ વસ્તુ હમાયની વસ્તુ જ ન આવતી. પછી ઢગલા થશે મહિના દિવસમાં. માંડવીના, મગફળીમાં આવક વધશે ધીમે ધીમે. પણ રાજકોટ વિસ્તારમાં તો મોટા ભાગની મગફળી તો નુકસાની પણ ઘણા ખેડૂતોને પડી છે. તો મોટા ભાગની નુકસાની પણ મગફળીમાં હું દેખાય છે ખેડૂતોમાં. તો માંડવી ઊણ સહેજ મોરી છે. રાજકોટ પંથકમાં ઘણા ગામડા જોતા એવું લાગ્યું હતું.
પણ ખેડૂત મિત્રોને એમાં જામનગર વિસ્તારથી આગળ જે દ્વારકા પટ્ટો છે તે દુષ્કાળમાં સરકારને જાહેર કરવો પડશે, કારણ કે અહીંયા કંઈ ખેડૂતોને કંઈ પણ હજી જય કિસાન ખેડૂત બોલવા રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડ બેડી, જય કિસાન જગતનો તાત રાજકોટ.